તો દર્શક મિત્રો, ગણેશ ચતુર્થી નજીક આવી રહી છે અને ગણેશ ભગવાનના રોજે રોજ નવા નવા સોશિયલ મીડિયામાં વિડીયો આવતા હોય છે। એવી જ રીતે મિત્રો અત્યારે હાલ ગણપતિ ભગવાનની મૂર્તિને મિત્રો જેસીબી વડે તોડી રહ્યા છે, જે તમે અત્યારે હાલ વિડીયોની ક્લિપ જોઈ। મિત્રો ગણેશ ભગવાન જેને તમે પૂજા કરો છો અને મિત્રો જ્યારે ગણેશ ભગવાનની જ્યારે મૂર્તિની વિસર્જન કરવામાં આવે છે, જ્યારે પાણીની અંદર તેમને પધરાવવામાં આવે છે, ત્યારે મિત્રો ઘણા બધા વિડીયો વાયરલ થતા હોય છે। એવી જ રીતે મિત્રો અત્યારે હાલ સોશિયલ મીડિયાની અંદર આ વિડીયો વાયરલ થયો છે। મિત્રો આવું કામ કોણ કરે? તમે એક ખાલી વિચાર કરો કે ગણપતિ ભગવાનની મૂર્તિને આ ભાઈએ જેસીબી વડે તોડી નાખી। હવે આ જેસીબી વાળાને કોઈનો આદેશ હશે કે શું હશે એ આપણને પૂરતી માહિતી નથી, પણ તમને રિયલમાં દેખાઈ રહ્યું છે કે ગણપતિ ભગવાનની મૂર્તિને એક જેસીબીથી તોડી રહ્યા છે। જે ભગવાનની મિત્રો તમે પૂજા કરો છો, જે ભગવાનને તમે પાઠ ઉપર બેસાડો છો, અને છેલ્લે જાતા મિત્રો તમે આવું કામ કરશો? તમે આવું કામ નહીં કરો, પણ મિત્રો અમુક લોકો આવું કામ કરતા હોય છે। તો આ ભાઈ વિશે તમારું શું કહેવું છે કોમેન્ટમાં જણાવજો। ગણેશ ચતુર્થી નજીક આવી રહી છે, તો અમુક લોકો ગણપતિને પોતાના ઘરે બેસાડતા હોય છે, અમુક લોકો તેમના ગામમાં બેસાડતા હોય છે અને મિત્રો તેમની પૂજા કરતા હોય છે। ત્યારે ગણપતિ ભગવાનની મૂર્તિને વિસર્જન કરવા માટે લઈ જતા હોય છે, ત્યારે અમુક લોકો તો મિત્રો છૂટી ફેંકી દેતા હોય છે, પાણીમાં ગમે તેવા પાણીમાં પધરાવી દેતા હોય છે। પણ મિત્રો એવું ના કરવું જોઈએ। એવી જ રીતે મિત્રો અત્યારે હાલ આ વિડીયો વાયરલ થયો છે। તો બસ મિત્રો આજના વિડીયો માટે આ માહિતી હતી કે જે આ જેસીબી વડે ગણપતિ ભગવાનની મૂર્તિને તોડી રહ્યા છે એ વિડીયોની માહિતી। મિત્રો આ વિડીયો જૂનો છે કે નવો એ આપણને કઈ માહિતી નથી, પણ આપણે તમને જરૂર બતાવી રહ્યા છીએ, કારણ કે આવું કામ ન કરવું જોઈએ। તો આ વિડીયો વિશે તમે શું કહેવા માંગો છો એ કોમેન્ટમાં જણાવજો। આજના માટે આટલું, મળીએ એક નવા વિડીયો સાથે।